સુરતના વલથાણ ગામ રોડ પર એન્થરમ સર્કલ પાસે વૃંદાવન ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં દાસી જીવન સત્સંગ મંડળ તથા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। 16મી ડિસેમ્બરથી 22મી ડિસેમ્બર સુધી વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી વ્યાસપીઠ પરથી પ્રથમવાર શ્રીમદ ભાગવતનું રસપાન કરાવશે। આ વૃંદાવન ધામમાં અલગ અલગ 7 પ્રાચીન નગરી ઊભી કરવામાં આવી છે। કથાના આયોજક વિશે નૈમિષભાઈ ધડુકે કહ્યું કે છેલ્લા 1.5 મહિનાથી સ્વયંસેવકો દ્વારા આકરી મહેનત કરીને આ ડોમ બનાવવામાં આવ્યો છે। પૌરાણિક સાથે પ્રાચીન નગરીમાં સાંસ્કૃતિક ઝાંખી દર્શાવવામાં આવશે। કથાનો સમય દરરોજ 3 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો રહેશે। આ જ્યારે 16મી ડિસેમ્બરના રોજ ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં હાથી ઘોડાની સાથે વિન્ટેજ કાર પણ રાખવામાં આવી છે। સરથાણાથી પોથી યાત્રા નીકળશે, જેમાં 15થી વધુ રાજ્યની સંસ્કૃતિ દર્શાવતા મંડળો ઉપસ્થિત રહેશે। સાવનભાઈ ધડુકે કહ્યું કે સાંજના રોજ અલગ અલગ કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવશે। 18મીએ ડાયરો યોજાશે, જ્યારે 19મી અને 21મીએ સાંજે વૃષ્ટિ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવની સાથે રૂક્ષ્મણી વિવાહ સહિતના ઉત્સવો ઉજવવામાં આવશે। દેશ વિદેશથી શ્રોતાઓ આવવાના છે। દેશભરમાંથી તમામ સંપ્રદાયના સાધુ સંતો અને સનાતનીઓ ઉપસ્થિત રહેશે। ખાસ કરીને જ્યારે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્યારે આપણને સંભળાય ત્યારે આપણને એમ થાય કે વડીલોએ આમાં ખાસ રસ લેવાનો હોય, પરંતુ આપણે સાંપ્રત પરિસ્થિતિની અંદર જાણીએ છીએ કે યુવાનો ક્યાંક ને ક્યાંક વ્યસનના, ડ્રગ્સના અને પોતાના કાર્યના વ્યસ્તતાને કારણે પોતાનો જે ધ્યેય હોય, માર્ગ હોય એ ભૂલતા જાય છે। પરંતુ આ ભારતીય સંસ્કૃતિની, આધ્યાત્મની સંસ્કૃતિની અંદર બાળકો, યુવાનો અને વડીલો માટે, બધા માટે ક્યાંક ને ક્યાંક ઉદ્દેશ અને જ્ઞાન સમાયેલું હોય છે। તો ખાસ કરીને આ સપ્તાહની અંદર લગભગ મોટી સંખ્યામાં અલગ અલગ યુવકોના મંડળો પણ પોતાની રીતે અહીંયા જોડાવાના છે, કારણ કે આવનારા સમયની અંદર માનસિક શાંતિ અને આધ્યાત્મને સાથે રાખીને જ યુવાનો પોતાની પ્રગતિ કરવાના છે। તો આ સપ્તાહની અંદર આપણા સુરત શહેરના લગભગ મોટી સંખ્યામાંથી યુવાનો પોતાના મંડળો સાથે આ સપ્તાહની અંદર જોડાશે। આંગણે આવું સરસ સુંદર રમેશભાઈ ધડુક ગોંડલથી અહીંયા સુરતના વાસીઓને લાભ દેવા માટે આવ્યા છે, અને આપણા સાંસદ પણ અત્યારે હાલ તો અમે તો સાંસદ જ કહીએ છીએ સાહેબને કે અમારા સાંસદ, એટલે એ અહીંયા આટલો સુંદર આપણા સુરતવાસીઓને અને સૌરાષ્ટ્રના જે અહીંયા બધા છે આપણે રહેવા સુરતથી આવ્યા બહારગામથી અહીંયા જે બધાને લાભ લેવા માટે ખાસ અહીંયા આપણે માટે નેમિષભાઈ એમના દીકરા 1 મહિનોથી અમારી સાથે આ દોડીએ છીએ અમે, અને આવું સરસ મજાનું કથાનું આયોજન થયું છે। તો બધા સુરતવાસીઓને અને બધા આજુબાજુના ગામવાસીઓને આ લાભ લેવા માટે અમે ખાસ આમંત્રણ આપીએ છીએ, અને કાલે ભવ્ય શોભાયાત્રા 16 તારીખે બપોરે 1 વાગે આપણે નીકળવાની છે સ્વસ્તિક ટાવરમાંથી। એમાં બધા સનાતન ભાઈઓ બહેનો ભાઈઓ સાથ આપે અને આવે શોભાયાત્રામાં। એવાના એ શોભાયાત્રા અને કથા તો છે, પણ બાળતા પ્રદર્શન પણ એવા સરસ ગોઠવા છે। અમારા નેમિષભાઈ એટલું બધું દોડે છે કે બધા લાભ લે, અને અમે તો એમની સાથે છીએ જ, પણ અમને એમ કે બધા આવે એમને સેવા કે તો સેવાનું આપવાનું, આ કે તો આને આપવાનું, કોઈને ના જ નહીં પાડવાની આપણે, અને બધાને સાથ સહકાર આપી અને અમે તો સાથ આપવા, તમે બધા અમને સાથ આપે, સુરતના વાસીઓ, આજુબાજુના ગામવાળા, અને એ આ સરસ મજાનું કથાનું આયોજન કર્યું છે, એમાં સાથ સહકાર આપીને સરસ આપણે ભવ્યથી દિવ્ય આનંદનો લાભ લઈએ। અને આવું કથાનું આયોજન ફરી પાછું ક્યારે થાય એ તો ભગવાન જ્યારે ઈચ્છે ત્યારે થાય। આજે ભગવાને આપણને અવસર આપ્યો છે કહી, અને ઘર આંગણે ગંગા છે એમાં નાવ બધા। એક વૃંદાવન ધામ વસાવવામાં આવ્યું છે, જેમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું બહુ ભવ્ય આયોજન છે। આયોજનની અંદર 7 નગરી વસાવવામાં આવી છે બહારની સાઈડ, અને 35થી 40 હજાર વૈષ્ણવ શ્રોતાઓ અહીંયા શ્રવણ કરી શકે એ રીતની વ્યવસ્થા છે। બીજા ઘણા બધા પ્રદર્શનો છે, એટલે આ વિસ્તારની જનતાને એટલો મોટો લાભ છે। સનાતન ધર્મની અંદર શ્રીમદ ભાગવતનું બહુ મહાત્મ્ય છે। સૌથી વધારે કથાઓ થાય છે શ્રીમદ ભાગવતની, અને ભગવાનના બધાય અવતારની કથા આમાં સમાવિષ્ટ છે, એટલે એમનું સ્થાન શ્રી સનાતનની અંદર સૌથી ઊંચું છે। અને એવા રમણીય વાતાવરણની અંદર આ આયોજન અહીંયા કરવામાં આવ્યું છે, અને આ સપ્તાહની અંદર 1200 જેટલી બહેનો સેવા આપવાની છે 7 દિવસ માટે, અને વિવિધ રાજકીય આગેવાનો, સાધુ સંતો, વલ્લભકુળના અનેક બાળકો અહીંયા ઉપસ્થિત થવાના છે। ત્યારે હું તમામ જે ભક્તો છે એમને આમંત્રણ આપું છું, નિમંત્રણ આપું છું કે તમે પણ અહીંયા પધારી અને આનો લાભ લેજો। આ વ્યવસ્થા અને આ જોઈએ એના માટે ઘડીએ ઘડીએ આ વ્યવસ્થા નથી થવાની, આના માટે 2 મહિનાથી સતત અહીંયા
જે કામગીરી ચાલી રહી છે, રાત્રિની અંદર અહીંયા 500થી 1000 ભક્તો રોજના માટે વ્યવસ્થા માટે આવી રહ્યા છે. અને એટલું મોટી વ્યવસ્થા છે આ વિસ્તારમાં, ઘડીએ ઘડીએ ન થાય એટલે સૌ ભાવિ ભક્તોને હું નિમંત્રણ આપું છું અને આમંત્રણ આપું છું કે આપ સૌ આનો લાભ લેજો. જે વ્યવસ્થા, જે અનુકૂળતા પ્રમાણે આપને જે કરવામાં આવી છે. સૌને જય શ્રી કૃષ્ણ. રાજકીય કાર્યક્રમોમાં તો બધા આટલી મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો આવતા હોય, પણ ધાર્મિકતા માટે, જેને સનાતન ધર્મ માટે લાગણી છે એવા સૌ પત્રકાર મિત્રો જ્યાં હાજર રહ્યા છે. અને આ અમારી પાછળ તમે જુઓ છો 30થી 40 હજાર વૈષ્ણવો, સનાતન પ્રેમીઓ અહીંયા કથાનું શ્રવણ કરી શકે એવું ભવ્યથી અતિ ભવ્ય આયોજન આ એન્થમ સર્કલ ઉપર થઈ રહ્યું છે. ત્યારે અમે આ પત્રકાર મિત્રો અને આ ચેનલ દ્વારા પૂરા સુરત અને આજુબાજુમાંથી આવતા સર્વ વૈષ્ણવોને, સનાતન પ્રેમીઓને અહીં કાયમિક માટે તારીખ 16થી 22 સુધી હાજરી આપે અને કથા શ્રવણનો લાભ લઈએ એટલા માટે ત્યાં પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે. આવતી તારીખ 16 એટલે કાલ નહીં પરમ દિવસે ભાઈએ કીધું એમ સ્વસ્તિક ટાવરથી ભવ્યથી અતિ ભવ્ય રથયાત્રા નીકળવાની છે. સર્વ વૈષ્ણવો, સર્વ સનાતન પ્રેમીઓ એમાં ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપે એવી અમારી આપના માધ્યમથી સૌ સુરતવાસીઓને ખૂબ હાર્દિક આમંત્રણ આપીએ છીએ. જય શ્રી કૃષ્ણ. 16થી 22 ડિસેમ્બર જે આપણે ભાગવત કથાનું આયોજન કરવાનું છે, શ્રી દાસી જીવન સત્સંગ મંડળ સુરત અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સુરત, એમાં 16 તારીખે આપણે ભવ્ય શોભાયાત્રા નીકળશે સરથાણા જકાતનાકા સ્વસ્તિક ટાવરથી લઈને, જેમાં દેશભરમાંથી 15 અલગ વિવિધ મંડળીઓ જોડાશે, જૂથ જોડાશે. શોભાયાત્રામાં અંદાજિત 5000થી 6000 વૈષ્ણવો અને ભાવિક ભક્તો, સનાતની પ્રેમીઓ બધા જોડાશે. આ ઉપરાંત આપણે કથા સ્થળ ઉપર 7 નગરીનું પ્રદર્શનનું આયોજન કર્યું છે. ગિરિરાજજીને પધરાવ્યા છે, યમુનાજીને પધરાવવાના છીએ કે જેની પરિક્રમાનો લાભ અને દર્શનનો લાભ બધા જ ભક્તોને મળે. ગિરિરાજજીના અલગ અલગ મનોરથો દરરોજ થશે, ભગવાનની અલગ અલગ ઝાંખીનો લાભ મળશે. આ કથા ડોમમાં 40થી 45 હજાર વૈષ્ણવ સમાવેશ થાય એવું આપણે આયોજન કર્યું છે. વડોદરાથી વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમાર બાવાશ્રી આપણે ભાગવતનું રસપાન કરાવશે. તો બધા જ સુરતના ભાવિક ભક્તોને હું આમંત્રણ આપું છું દાસીજીવન સત્સંગ મંડળ અને વિવાયો સુરત વતી કે આપ જોડાઓ. સુરત આંગણે આટલું ભવ્ય કાર્યક્રમ છે, દિવ્ય અલૌકિક પ્રસંગ છે, તો આ મનોરથને સફળ બને અને બધા જ જોડાય એવી જ બધાને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.